દુર્લભ વન્ય પ્રાણીઓને નાશ પ્રાય થતા બચાવવા માટે વન વિભાગ કાયદાઓ બનાવી અને રક્ષણ કરી રહ્યું છે, ત્યારે 21મી સદીમાં પણ અંધશ્રદ્ધામાં માનતા લોકો વન્ય પ્રાણીઓનો ધાર્મિક વિધિમાં ઉપયોગ કરતા હોય છે, જેમાં નવસારી જિલ્લાના જાલોલપોર તાલુકાના સદોદરા ગામે નાગપુરથી કીડીખાઉ વેચાણ કરવા આવેલ ટોળકી વન વિભાગના સકંજામાં આવી ગઈ હતી। નવસારી વન વિભાગ દ્વારા જલાલપોર તાલુકાના સડોદરા ગામેથી વન્ય પ્રાણી કીડીખાઉ જે શિડ્યુલ 1માં આવે છે, જે વન્ય પ્રાણી સંરક્ષણ ધારો 1972 અનુસૂચિ 1માં સંરક્ષિત થયેલ છે, તે સાથે કુલ જેની બાતમી મળતા અમોએ એ કબજે લીધેલ છે અને એની સાથે કુલ 6 ઈસમોને પકડવામાં આવેલ છે, જેઓ આ પ્રાણીને ક્યાંથી લાવ્યા હતા અને ધાર્મિક હેતુ કે અન્ય હેતુમાં ઉપયોગ કરવાનો હતો કે કેમ તે અંગે તપાસ માટે કોર્ટ દ્વારા આજ રોજ અમને 2.5 દિવસના રિમાન્ડ મંજૂર થયેલ છે।